જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો અત્યારે આપણે આખીએ છીએ બળદઈએ સમાર. આ ખેતરમાં કોરવાણ પાયું હતું, જેને આગળ બ્લોગ જોઈએ છે. આમાં કોરવાણ પાયું હતું. અત્યારે હુકાવા આવી ગયો છે, હુકાઈ ગયું છે એટલે હમાર રાખીએ છીએ. હમાર નાખીને આમાં વાવાનું છે જવાર, એટલે આમ ત્રાહું હાંકીએ છીએ. એટલો બધો તો હાલી ગયો છે, ખાલી એટલો રહ્યો છે. હમાર રાખીએ છીએ. અત્યારના 3-3:30 વાગી ગયા છે. અમારા લઈ જાય આજે બપોરના, પછી કાલે વાવાનું છે. આજે અત્યારે અમાર ચલો આખી નાખીએ એટલો રહ્યો છે. ખૂણામાં થોડોક બાકી બધા હાલી ગયો છે ઓલી પણ એટલો. ચાલો આખી નાખીએ અમાર. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજો દિવસ ચૂકી ગયો અને કાલે આમાં સમાર આખી નાખ્યું હતું. આજે અત્યારે વાવાનું કામ હાલે છે. કાલે પાછું આમ ત્રાહું ચાહણું આખી નાખ્યું હતું, પછી ક્લિપ નથી લેવાની. અત્યારે વાવાનું કામ હાલે છે. ઓલી પણ એટલું વવાઈ ગયું છે, બળદોએ જ વાઈએ છે એટલું રહ્યું છે વાવાનું. અત્યારે પોરો ખાવા ઉભા રાખ્યા છે, એટલું વવાઈ ગયું છે. જવાર છે વાઈએ છે, જવાર વાઈએ છે. અત્યારે 10 વાગવા આવી ગયા છે, એટલું રહ્યું છે. આગળ એટલું વાઈ દે, પછી પાળા નાખવાનું છે. હજી વાવાનું થોડુંક રહ્યું છે. ચાલો એટલું રહ્યું છે વાઈ દે. એટલે તો વવાઈ ગયું છે જવાર. બળદોએ જ વાતા હતા. તો મિત્રો જવાર વાતા હતા, જવાર વવાઈ ગઈ છે અને પાળાએ નાખી દીધા છે. અને વેસમાં હમાર રાખવાનું કામ હાલે છે. અત્યારે બળદોએ હમાર હાલે છે, એટલો હમારે હાલી ગયો છે ચારામાં. અને પણ એટલું રહ્યું છે વાય ને પછી પાળા નાખ્યા હતા, પાળા નખાઈ ગયા. અત્યારે 11 વાગી ગયા છે. હમાર રાખે છે એટલો હમાર રહ્યો છે, એટલો હાલી ગયો છે. હમાર રાખી નાખે પછી આ બધી નીકને નાખીને આ બધું બાંધવાનું છે. અહીંયા આડીઓ કરીને પાણી પછી વાળવાનું થાય ત્યારે, એટલા માટે અત્યારે નીકને બાંધી દેવાનું છે. પછી બપોર પછીનું અત્યારે હમાર રાખે છે. હમાર હાલી જાય પછી પાળા નાખી દીધું, બધું થઈ ગયું છે. હમાર રાખે છે. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજો દિવસ ચોકી ગયો અને કાલે આમાં હમાર નાખતા હતા. હમાર હાલી ગયો હતો બપોરે કાલે. પછી આ બધું બાંધી દીધું હતું. પછી કાલે બપોર પછીની ક્લિપ નથી લેવાની. જવાર વાઈ દીધી છે, બધું બંધાઈ ગયું છે, વવાઈ ગયું છે. હમારને હાલી ગયો છે, પાળા નખાઈ ગયા છે. અત્યારના 10:30 વાગી ગયા છે. કાલે પાછી ક્લિપ નથી લેવાની. અને ઘઉં તમે જોઈ શકો છો, પાકવા આવી ગયા છે, પીળા થઈ ગયા છે. હવે આ થોડાક દિવસ ઊભા દેવાના છે, પછી કાઢી લેવાના છે. હજી ચકચકામાં લીલા છે વેસમાં, અને આમ ઉલ્લીપાને આ બધે લીલા છે. આમ વેસમાં આમ તો બધે પાકી ગયા છે, પણ હજી ચકચક લીલા છે. એટલે હજી થોડાક દિવસ સુકાઈ જાય, બધા પીળા પડી જાય, પછી કાઢી લેવાના છે. આમ તો બધા પીળા જ દેખાતા હશે, આમાં કેમેરામાં તો બધા પીળા દેખાતા હશે, પણ હજી ચકચક લીલા છે. થોડાક દિવસ પછી કાઢવાના છે. અત્યારે 10-10:30 વાગી ગયા છે. સામે મકો છે એટલો, અને આની પાસે 2 ક્યારા વાઢી લીધા છે પાછા નેણ માટે. અહીંયા એટલો ઊભો છે મકો. આમાં જવાર વાય છે. અત્યારે આપણે આવી ગયા છે, ઢોરને પાણી પાવા આવી ગયા છે. ઘઉંને પાણી પાવા ચાલો પાઈ દઈએ અને આને ભેંસુને ધમારી નાખીએ. આ તમે જોઈ શકો છો, ચાણ છે ભેંસ. ચાલો આને ધમારી નાખીએ અને પાણી પાઈ લઈએ ભેંસોને. તો મિત્રો આ ભેંસને નવરાવી નાખી છે. હવે આ ભેંસને નવરાવવાની છે. ચલો આને ધમારી નાખીએ આ ભેંસને.
મિત્રો આપણે બે ભેંસોને નવરાઈ નાખી છે, નહીં ચમચમાતી બે ભેંસો ને કરી નાખી છે. આપણે બે ભેંસોને તો ચાલો હવે આપણે નાહી લઈએ.